રાધન છઠના દિવસે બનાવવામાં આવે તેવું કંકોડાનું શાક અને ભીંડાનું શાક બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. ફ્રેન્ડ્સ, આજે રાધન છઠ છે. રાધન છઠ હોય એટલે આપણી ઘરે અલગ અલગ વાનગી બનતી હોય છે અને સાતમના દિવસે ઠંડુ જમવાનું જમીએ છીએ. આજે રાધન છઠ છે એટલે મેં ભીંડાનું શાક અને કંકોડાનું શાક બનાવ્યું છે. અહીંયા મેં 500 ગ્રામ ભીંડા લીધા છે. ભીંડાને સાથે ધોઈ લેવાના છે. 1 કલાક કોરા કરવા મૂકી દેવાના છે અને કંકોડાને પણ ધોઈ અને 1 કલાક કોરા કરવા મૂકી દેવાના છે. ભીંડા અને કંકોડા કોરા થઈ જાય પછી સમારી લેવાના છે. હવે આપણે શાકનો સ્પેશિયલ મસાલો બનાવીશું. તો 2 ચમચી સિંગદાણાનો ભૂકો લેવાનો છે, 1 ચમચી ટોપરાનું છીણ લેવાનું છે, અડધી ચમચી સૂકા ધાણા અને અડધી ચમચી વરિયાળીને અધકચરા ક્રશ કરી અને પછી ઉમેરવાના છે. 1 ચમચી હળદર ઉમેરવાની છે, 1 ચમચી લાલ મરચું ઉમેરવાનું છે, 1 ચમચી ધાણા જીરું પાવડર, ચપટી હિંગ ઉમેરવાની છે, અડધી ચમચી મીઠું ઉમેરવાનું છે. બધા જ મસાલાને સાથે મિક્સ કરવાનું છે. અહીંયા સફેદ તલ પણ ઉમેરવાના છે. તમારે સફેદ તલ ના ઉમેરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો. આજે આપણે જે સ્પેશિયલ મસાલો બનાવ્યો છે તે બંને શાકમાં ઉમેરવાનો છે અને આ મસાલો ઉમેરવાથી શાકનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તો પહેલાં આપણે ભીંડાનું શાક બનાવીશું. હવે શાક બનાવવા માટે 4 ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું ઉમેરવાનું છે, ચપટી હિંગ ઉમેરીશું, 4 થી 5 લસણની કળી ઝીણી સમારી અને ઉમેરવાની છે. તમે લસણ ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો. હવે ચપટી હળદર ઉમેરવાની છે. હળદર ઉમેરવાથી શાકનો કલર સરસ આવે છે. હવે સમારેલા ભીંડા પેનમાં ઉમેરી લેવાના છે અને સાથે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આજે આપણે સાતમના દિવસે ખાઈ શકાય તેવું ભીંડાનું શાક બનાવીએ છીએ અને આ શાક છે તે ડ્રાય અને કોરું બને છે. એટલે શાક બનાવતા હોઈએ ત્યારે તેલ વધારે રાખવાનું છે અને ભીંડા કોરા થઈ જાય પછી શાક બનાવવાનું છે. હવે થોડું મીઠું ઉમેરવાનું છે. મીઠું વધારે નથી ઉમેરવાનું કેમ કે આપણે જે મસાલો બનાવ્યો છે તેમાં પણ મીઠું ઉમેર્યું છે. એટલે થોડું મીઠું ઉમેરવાનું છે અને સાથે મિક્સ કરી લઈશું. હવે એક બાજુ ભીંડાનું શાક ચડે છે ત્યાં સુધીમાં કંકોડાનું શાક બનાવી લઈશું. તો શાક બનાવવા માટે 3 ચમચી તેલ ઉમેરવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું ઉમેરવાનું છે, 4 થી 5 લસણની કળી ઝીણી સમારી અને ઉમેરવાની છે. લસણની ફ્લેવર કંકોડાના શાકમાં બહુ જ સરસ લાગે છે. એટલે લસણ સંતરાઈ જાય પછી સમારેલા કંકોડા પેનમાં ઉમેરવાના છે. હવે ચપટી હળદર અને મીઠું ઉમેરી અને સાથે મિક્સ કરવાનું છે. મીઠું અને હળદર ઉમેરીએ છીએ તો કંકોડા જલ્દી ચડી જાય છે. આજે આપણે એક બાજુ ભીંડાનું શાક બનાવીશું અને બીજી બાજુ કંકોડાનું શાક બનાવીશું. એટલે ઢાંકણ ઢાંકી અને 4 થી 5 મિનિટ શાકને ચડવા દઈશું. અહીંયા ભીંડા છે તે ચડી ગયા છે અને તમે જોઈ શકો છો કે એકદમ ડ્રાય શાક બન્યું છે. હવે ભીંડા ચડી જાય પછી જ આપણે મસાલો કરવાનો છે. પહેલાં મસાલો નથી કરવાનો અને આજે આપણે જે સ્પેશિયલ મસાલો બનાવ્યો છે તે જ મસાલો ઉમેરવાનો છે. તેના સિવાય બીજા કોઈ મસાલા નથી ઉમેરવાના. તો 3 ચમચી મસાલો શાકમાં ઉમેરવાનો છે અને સાથે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આજે આપણે સ્પેશિયલ મસાલો બનાવ્યો છે તે જ મસાલો ભીંડાના શાકમાં પણ ઉમેરવાનો છે અને કંકોડાના શાકમાં ઉમેરવાનો છે અને આ મસાલા સિવાય બીજા કોઈ પણ મસાલા ઉમેરવાના નથી કે ગરમ મસાલો પણ નથી ઉમેરવાનો. અહીંયા તમે જોઈ શકો છો કે શાક બનીને તૈયાર થઈ ગયું છે અને રાધન છઠના દિવસે બનાવી અને સાતમના દિવસે ઠંડુ જમવાનું જમીએ છીએ તો આપણી ઘરે ભીંડાનું શાક અને કંકોડાનું શાક તો બનતું જ હોય છે. અને ભીંડાનું શાક અને કંકોડાનું શાક ડ્રાય અને કોરું હોય છે. તો તેવું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને આ શાક બીજા દિવસે ખાઈએ છીએ ને તો પણ તેનો ટેસ્ટ એવો જ રહે છે. તો એ ભીંડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને કંકોડાનું શાક બનાવીએ છીએ તો કંકોડા ચડી ગયા છે. તો 2 ચમચી મસાલો શાકમાં ઉમેરવાનો છે અને સાથે મિક્સ કરી લઈશું. મસાલો ઉમેર્યા પછી ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ કૂક થવા દઈશું. એટલે મસાલાની ફ્લેવર શાકમાં આવી જશે. તો આજે આપણે ભીંડાનું શાક અને કંકોડાનું શાક બનાવ્યું છે અને શાક ખાવામાં ટેસ્ટી લાગે છે. અને જો તમારે કંકોડાનું શાક થોડું સ્વીટ જોઈતું હોય તો ખાંડ ઉમેરી શકો છો. તો કંકોડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આજે આપણે રાધન છઠના દિવસે બનાવી શકાય તેવું ભીંડાનું શાક અને કંકોડાનું શાક બનાવ્યું છે. તો તમે રાધન છઠના દિવસે કઈ રેસીપી બનાવી છે તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. તો ગેસ બંધ કરી અને શાકને સર્વિંગ બાઉલમાં લઈ લેવાનું છે. આપણે જે ભીંડાનું શાક બનાવવું છે તે શાક સર્વિંગ બાઉલમાં લઈ લેવાનું છે. તમારે શાકમાં લીલા ધાણા ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો અને આ રીતે ઉપરથી લીલા ધાણા ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો. અને આપણે જે કંકોડાનું શાક બનાવ્યું છે તે શાકને સર્વિંગ બાઉલમાં લઈ લેવાનું છે. ઉપરથી લીલા ધાણા ઉમેરવાના છે. આજે મેં કંકોડાનું શાક બનાવ્યું છે. તમારી બાજુ કંકોડાને શું કહેવામાં આવે છે અને કયા નામથી ઓળખાય છે તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. તો આજે મેં રાધન છઠના દિવસે બનાવી શકાય અને સાતમના દિવસે ખાઈ શકાય તેવું ભીંડાનું શાક અને કંકોડાનું શાક બનાવ્યું છે.
તમે રાધણ છઠના દિવસે કઈ રેસીપી બનાવી છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ છીએ નવી એક આસાન અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.